નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી વાર્તામાં। જય ગુરુદેવ ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય। બલિહારી ગુરુદેવ આપને જીને ગોવિંદાય। આ વાણી આપણને એમ સમજાવે છે કે ઉદાહરણ તરીકે એક બેન હતા, એ બેનને ભક્તિ કરવી। આ બેન ભક્ત મંડળમાં, સત્સંગમાં, મંદિરોમાં, પૂજા પાઠમાં, સાધુ સંતો જોડે ભક્તિ ભાવથી ભજનમાં જતા। બેને એક ભક્તને પૂછ્યું કે ભાઈ, મારે ગુરુ કરવા છે। એટલે પહેલા ભક્ત મંડળમાંથી એક ભાઈએ કીધું કે બેન, તમારે ભક્તિ કરવી હોય, ભગવાનને મળવું હોય તો ગુરુ કરવા પડે। પહેલા તમે ગુરુ કરો તો જ ભગવાન મળે। એટલે બેન ભજન સત્સંગ પૂરો થયો એટલે ત્યાંથી નીકળી ગયા। ત્યોથી ચાલતા ચાલતા ગામના પાદરે 4-5 જણ બેઠા હતા। એમને પૂછ્યું કે ભાઈ, મારે ગુરુ કરવા છે। ગુરુ એટલે પહેલા 4-5 જણા હતા। એમાંથી એક ભાઈ બોલ્યો કે બેન, તમારે ગુરુ કરવા હોય ને તો આપણા ગામના પાદરે તળાવની પાળ માથે એક બાવો આવેલો છે, તમે જતા રહો, એ તમારો ગુરુ બનશે। એમ કહીને બેન ત્યાંથી નીકળી ગયા। આ બાજુ આ બાવાને કોઈ ચેલો નહોતો તો કે તેનું ધ્યાન રાખવા વાળો કે તેની સેવા કરવા વાળું કોઈ નહોતું। એવામાં આ બેન આ બાવા જોડે આવ્યા અને બાવાને નમસ્કાર કર્યા। એ બાપુ, મારે તમને ગુરુ બનાવવા છે। બોલો બેટા, હું તને ઓળખતો નથી, તું કોણ છે અને તને હું કઈ રીતે ગુરુ બનાવું? હું તો આ ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ એમ ફર્યા કરું છું। ભગવાનનું નામ લઉં છું, ફરતો બાવો છું, ફરતો જોગીડો છું। ભલે બાપજી, તમે ગમે તે હોય, મારે તમને ગુરુ બનાવવા છે તો ઠીક છે। બેટા, તું તારા ઘરેથી કઈ લાવી છે? તારા કપડાં, તારે ઓઢવા પાથરવાનું સાધન સામગ્રી, ખાવા પીવાનું કઈ લાવી છે? બેટા, ના ગુરુજી, તમે કહેતા હો તો હું હાલ જ ઘરેથી મારા કપડાં, દાગીના બધું જ લઈ અને આવું છું। સારું બેટા, જા લઈ આવ। હવે બેન ઘરે સામાન લેવા જાય છે। આ બાવો પોતાનો સામાન બાંધીને તૈયાર રહે છે। આ બેન પોતાના ઘરેથી દાગીના, કપડાં બધું જ લઈને બાવા જોડે પાછી આવે છે। હવે બાવો અને આ બેન આ ગામ છોડીને બીજે ગામ નીકળી પડે છે। આ બેનને તો બાવાજી એમના ગુરુ અને ગુરુને એમની ચેલી આમ ગામડે ગામડે ફરીને બેન દીક્ષા લઈ આવે છે। બાવાજીને જમાડે છે, નવરાવે ધોવરાવે, ખાવાનો સેવા પૂજા બેન કરે છે। એક દિવસનો સમય છે। આ ગામથી બીજે ગામ જવાનું હોય છે। ગોળ જંગલ આવે છે। બપોરનો સમય હોય છે। ચાલતા ચાલતા થાકેલા હોય એટલે બાવાજી એક ઝાડ નીચે બેસી જાય છે। થાક લાગેલો હોવાથી બાવાજીને તરસ લાગે છે। બેટા, પાણી પાવ મને, બેન બોલે છે। ગુરુજી, આવા ભર જંગલમાં હું પાણી ક્યાંથી લાવું? બાવાજી બોલ્યા, બેટા, તું કંઈ પણ કર, પણ મને બહુ તરસ લાગે છે તો મારા માટે પાણી લાવ। સારું ગુરુજી, હું પાણી લેવા માટે જાઉં છું। આ મારો સામાન છે, અંદર દાગીના છે, પૈસા છે, મારા કપડાં છે, તમે સાચવો, હું પાણી લઈને આવું છું। થોડી વાર થઈ, બાવાજીની નિયત બગડી। પૈસાનો પોટલું ખોલી દાગીના
દાગીના જોઈ, પૈસા જોઈ બાવાજીની નિયત બગડી। આ બાજુ બેન જંગલમાં એક ઊંડો કૂવો હતો, તેમાંથી પાણી કઈ રીતે ભરવું તે બેન ઊભા વિચારતા જ હતા। એવામાં લાલચમાં આવેલો બાવો બેનની પાછળ પાછળ આવીને બેનને તો જોરથી માર્યો। ધક્કો એટલે બેન તો પડ્યા, તરત જ કૂવામાં, બેન તો કૂવામાં પડતા જ તરત જ બૂમો પાડવા લાગ્યા, બચાવ બચાવ, હે પ્રભુ બચાવ, હે ભગવાન બચાવ, મેં મારા ગુરુને તન મન ધનથી સેવા કરી હોય, હે પ્રભુ મને બચાવો। એટલામાં તો ભગવાન તરત જ પ્રગટ થયા અને બેનને કૂવામાંથી બહાર કાઢ્યા। બેન કૂવામાંથી બહાર આવીને ઊભા, એક બાજુ ભગવાન ઊભેલા, એક બાજુ એમના ગુરુજી ઊભેલા। બેન તરત જ એમના ગુરુજીને પગે લાગ્યા। એટલે ભગવાન બોલ્યા, બેન તને તો તારા ગુરુએ તને મારી નાખવાનો પ્રયાસ કર્યો, તો તું એમને પગે કેમ લાગે છે? એટલે બહેન બોલ્યા, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગો પાય, બલિહારી ગુરુ મારા દેવની जिन्होंने गोविंद बदलाय। हे प्रभु में व्रत पूजा पाठ भजन सत्संग કેટલાય વર્તો કર્યા, પણ ભગવાન મને મળ્યા નહીં। એટલે મેં ગુરુ કર્યા, ગુરુએ ભલે મને ધક્કો માર્યો, મને મારવાનો પ્રયત્ન કર્યો, પણ ગમે તે હોય મારા ગુરુ છે। જો ગુરુએ મને ધક્કો ના મારે હોત ને તો પ્રભુ તમે મને બચાવવા આવત નહીં। એટલા માટે ગુરુ સર્વશ્રેષ્ઠ છે। ગુરુનો અર્થ થાય છે ગુ એટલે અંધારું અને રૂ એટલે અજવાળું, અંધારામાંથી અજવાળા તરફ લઈ જનાર એટલે ગુરુ। એટલા માટે ભગવાન કરતા પણ ગુરુને શ્રેષ્ઠ માનવામાં આવે છે। જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલ બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો, જેથી તમને વિડિયોની સૂચના સૌથી પહેલા મળે। અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી, જય શ્રી રામ લખો। વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।